ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન રતિલાલ ભીખાભાઈ વાઘેલા, સુરેશભાઈ ગાંડાભાઈ કબીરા. ગુજરાતના શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન રતિલાલભાઈ વાઘેલા, સુરેશભાઈ કબીરા દ્વારા કરવામાં આવે છે. ભારત માતા કી વંદે. ફુલારમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું ફુલારથી સન્માન કરવામાં આવે છે. ધવલભાઈ રણછોડભાઈ, ચંદુભાઈ મંગાભાઈ, અરવિંદભાઈ ગોવિંદભાઈ, હરિભાઈ બાવાભાઈ, પ્રકાશભાઈ અશોકભાઈ, રમણભાઈ લાલજીભાઈ, રાજુભાઈ આત્મારામભાઈ, બળદેવભાઈ બાબુભાઈ સાહેબનું ફુલારથી સન્માન કરવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીનું તલવાર આપીને સન્માન કરવામાં આવશે. નામ બોલીશ તાત્કાલિક ધોરણે હાજર રહે. ભગાભાઈ ગાંડાભાઈ, હિતેશભાઈ અજીતભાઈ, દિનેશભાઈ ભીખાભાઈ, જિજ્ઞેશભાઈ મનુભાઈ, દિનેશભાઈ મોતીભાઈ. ભાઈ ટાઈમ ના બગાડશો, આપણા માટે આવ્યા એ જ મોટી ગર્વની વાત છે સાહેબ. મહર્ષિ વાલ્મીકી ભગવાનનો ફોટો આયોજક દ્વારા આપવામાં આવે છે માન્ય શ્રી મુખ્યમંત્રીને. પન્ના એલિગન્સ દ્વારા. ભાઈ તાળીઓથી ગડગડાટ વધાવો, ભાઈ તાળીઓ પાડો. માન્ય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્પીચ આપશે. અમિતભાઈ ઠાકર સાહેબનું સન્માન રતિલાલભાઈ તથા સુરેશભાઈ કબીરા દ્વારા કરવામાં આવે. તાળીઓ પાડો ભાઈ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપને સ્પીચ આપશે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. મહર્ષિ વાલ્કી સફાઈ કામદાર દ્વારા આયોજિત આજનો આ કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત આજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, સમાજના સૌ મોભીઓ, ઉપસ્થિત સૌ સમાજના ભાઈઓ બહેનો, ભૂલકાઓ, આજે ખૂબ આનંદની વાત છે કે 47 મકાન, કેટલા 38 મકાન, બધાને પોતાનું ઘર, બધાનું
હોય કે ભાઈ મારું પોતાનું ઘર બને એ જ આશય હોય, અને એ જ આશયના કારણે માન્ય નરેન્દ્રભાઈએ આજે આખા દેશમાં 4 કરોડ મકાનો લોકોને બનાવીને નાના માણસોને આપ્યા છે. નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને આજે વિકસિત યાત્રા પણ ચાલી રહી છે કે સરકારી યોજનાઓ અને સરકારી યોજનાઓનો લાભ દરેક ઘરના ઘરે ઘરે પહોંચે એના માટેનો પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. વિકસિત ભારત 2047 સુધી બનાવવું હોય તો આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડે, અને આગળ વધવા માટે આપ સૌ જે રીતે આજે મકાન જેના બન્યા છે, જેના બાકી છે, એના પણ ઝડપથી બને એવી શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનો, જે આપનો કિંમતી સમય આપ્યો વાલ્મીકી સમાજને. હંમેશા આ સમાજ આપનો ઋણી રહેશે સાહેબ. વંદે વંદે ભારત માતા કી, ભારત માતા કી. 47 મકાનવાળા લોકો અહીંયા આગળ આવે સાહેબ, એમને મળવા આવે છે. 47 મકાનો છે, તેઓ તાત્કાલિક આગળ આવે. મકાનના એક જ વ્યક્તિ તાત્કાલિક આવે ભાઈ. વીરુભાઈ ભરવાડનું સ્વાગત. બલદેવભાઈ વીરુભાઈનું સ્વાગત. બલદેવભાઈ બળદેવભાઈ ભરવાડ ગોટા. દિનેશભાઈ કરશે.
કડુભાઈનો બહુ સાથ સહકાર છે ભાઈઓ. એમનું સ્વાગત રાજુભાઈ કરશે. રાજુભાઈ ભાઈ બળદેવભાઈ જાવમાં પાડી દીધું હો. पन्ना एलिगन्स महश्री वाल्मीकि सफाई कामदार आयोजित ना आयोजक मुख्य आयोजक जेमने आ भाई पन्ना एलिगन्स ना मुख्य आयोजक जेमने जेमने वाल्मीकि समाज ने एक પોતાનું ઘરનું સપનું જોયું હતું. દરેક મેમ્બરોને આજે સપનું સાકાર કર્યું છે ભાઈ. સુરેશભાઈ ને રતિલાલ માટે તાળીઓથી ગડગડાટ વધાવાય ભાઈ. ભાઈ થલતેજ વોર્ડમાંથી આવેલા તમામ આગેવાનો એ સ્ટેજ ઉપર આવે. થલતેજ વોર્ડમાંથી આવેલા તમામ આગેવાનો ભાઈ. વાલ્મીકि સમાજના સફાઈ કામદારો માટે જે આજે પૂર્ણ થયું છે, હું તમારી પાસે એક અપેક્ષા રાખું છું સાહેબ, આવી એક નહીં અનેક સોસાયટી ઊભી કરો ભાઈ. સમાજ તમારી સાથે છે. સુરેશભાઈનું સ્વાગત હરિભાઈ કરશે. અહીંયા ઉપસ્થિત જે સ્ટેજ ઉપર બિરાજમાન છે કામદારોને ન્યાય અપાયો તો એવા ગુણવંતભાઈ કત્રીને આપણે તાળીઓથી ગડગડાટ વધાવીએ. લચ્છુભાઈનું આસણા વોર્ડ રાજુભાઈ. એ ખરેખર આપણા માટે ગર્વની વાત છે. વિનોબેનનું સ્વાગત કરશે. તાળીઓ પાડો ભાઈ. કેમ કે આપણી સમાજની અંદર મહિલાઓ ખરેખર સમાજ માટે બહાર નથી આવતી ભાઈ. એમને બિરદાવવા માટે છે. અશોકભાઈનું સ્વાગત એ વોર્ડના છે અને સફાઈ કામદારો માટે ખરેખર સતત કાર્ય કરે છે. રાવજીનું સ્વાગત ભગાવી કરશે. ભાઈ સફાઈ કામદાર સાથે સાથે એડવોકેટ પણ છે હો ભાઈ. અત્રે ઉપસ્થિત વાલ્મીકિ સમાજના તમામ ભાઈઓ અને ગુજરાતના કહેવામાં આવતો હોય તેવા આપણા રતિલાલભાઈ અને બીજા આપણા સુરેશભાઈ જેઓ બંનેને હું આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને એ બંનેનું સ્વાગત અમારા ગુણવંતભાઈ ખત્રી અને ચંદુભાઈ વઢવાણા સાહેબ કરશે. જાણ છે ત્યાં સુધી લગભગ 4 વર્ષથી આ બંને જણા તન તોડ મહેનત કરી રહ્યા હતા અને આજે આ સોનેરી દિવસ ઉગ્યો છે તો આ બંને વિરલાઓ માટે ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખરેખર આજે આપણી સમાજની અંદર ઘણા બધા લોકો કાર્ય કરતા હોય છે, બરાબર છે, પણ આજે આટલું મોટું કાર્ય કરવું આજે તેઓ એમનું સ્વાગત અને સુરેશભાઈ કરશે. હિતેનભાઈ નું સ્વાગત રતિલાલભાઈ કરશે. મારી બાઈક આ બાજુ જો
પંકજ જસુભાઈ નું સ્વાગત ભગાભાઈ કરશે. જસુભાઈ નું સ્વાગત ભગાભાઈ કરશે. જસુભાઈ અશોકભાઈ નું સ્વાગત પણ કરશે. પન્ના એલિગેન્સ ના મુખ્ય એવા રતિલભાઈ કરશે. મનુભાઈ નું સ્વાગત પ્રવીણભાઈ લાડવા.